ભારત પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિ વચ્ચે આણંદમાં આમ આદમી પાર્ટી દ્વારા તિરંગા યાત્રાનું આયોજન। ભારત અને પાકિસ્તાન વચ્ચે હાલ તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ છે। સંવેદનશીલ સીમાવાર દ્રઢપણે પેટ્રોલિંગ અને રક્ષણ આપી રહેલી ભારતીય સેના સતત દેશની રક્ષા માટે અડગ ઊભી રહી છે। આ દરમિયાન ભારતીય સેનાએ પાકિસ્તાની ઘટનાઓને જડબાતોડ જવાબ આપી આપણી સુરક્ષા અને સંપ્રભુતાને અક્ષુણ્ણ રાખવા સફળતા મેળવી છે। આ દેશભક્તિ અને બલિદાનને મિડલ રાખીને આજે આણંદ શહેરમાં આમ આદમી પાર્ટી દ્વારા ભારતીય સેના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું। યાત્રાનો શુભારંભ દેશના ત્રિરંગાને સલામ સાથે થયો હતો। મોટી સંખ્યામાં પાટીદારો, યુવાનો અને સ્થાનિક નાગરિકોએ દેશભક્તિથી ઓતપ્રોત વલણ દર્શાવતા ભાગ લીધો હતો। યાત્રા દરમિયાન ભારત માતા કી જય, વંદે માતરમ જેવા નારા ગુંજી ઉઠ્યા હતા અને સમગ્ર વાતાવરણ રાષ્ટ્રભક્તિથી ગુંજી ઉઠ્યું હતું। આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકર્તાઓએ જણાવ્યું કે દેશની એકતા અને અખંડતા માટે આપણા જવાનોની સેવાનું ગૌરવસભર સ્મરણ કરવું અને નવયુવાનોમાં રાષ્ટ્રપ્રેમનો સંદેશ પહોંચાડવો એ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ છે। તિરંગા યાત્રા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ હતી અને અંતે દેશ માટે બલિદાન આપનાર શૂરવીરોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી।